અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિરની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે મંદિર આસપાસ 50 વર્ષથી વધુ જૂના ચાલીના મકાનો પણ દૂર કરવામાં આવશે। મકાન ધારકોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે। નોટિસ આપવાના કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। મકાન ધારકોનું કહેવું છે કે તેઓ 50 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી અહીં વસવાટ કરે છે। તેઓને વળતરમાં મકાનને બદલે મકાન જ આપવામાં આવે અને જો મકાન નહીં આપવામાં આવે તો તેઓ મકાન ખાલી નહીં કરે। મહત્વનું છે કે મંદિરની આસપાસ 300 થી વધુ કાચા પાકા મકાનો છે। મકાન તો મકાન મળે અમારામાં તૈયારી છે લેવાની, પણ કોઈ તોડી ફોડીને બધી કે તમે જાઓ ને આલીશું ને એ બધી વાત ખોટી। મકાન તો મકાન મળે પછી જ આપણે તોડફોડની ભાવના કરો, તેવું છે અમારે કોઈ વ્યવસ્થા ના। મંદિરની વિરુદ્ધ નથી, જગન્નાથનું સારું ડેવલપમેન્ટ થાય, જગન્નાથનું સારું થાય, જગતનું નાથનું સારું થતું તો અમારું સારું થવાનું જ છે, પણ એનો અર્થ અમને મકાન તો મકાન મળવું જોઈએ। મને પરણીને આવ્યા, મને 32-36 વર્ષ થયા અને આ મારા સાસુ છે એ 70-80 વર્ષથી અહીંયા છે ને આ મોંઘવારીના સમયમાં આવી રીતે ભલે રીડેવલપમેન્ટ કરે અમને કંઈ વાંધો નથી, પણ અમને સામે સુવિધા જોઈએ, અમને સામે મકાન જોઈએ। બાકી અમને કોઈ વાંધો નથી, પણ અમને સામે મકાન જોઈએ। મોંઘવારીના સમયમાં અમે ક્યાં જઈશું રહેવા? हमें यहाँ जमालपुर 50 वर्ष से रहता है, हमें मंगवारी में बाहर नहीं जा सकता। हमने मकान आपो मंगवारी में मकान नहीं मिलता है, તમારા જોડે માંગી રહ્યા છો, રાજે તો બીજા આપી દેજો। અમારે બીજું કંઈ નહીં જોતી, મકાન આપી દેજો।